પાર્ટીની રચના 1 વર્ષ પહેલા જ્યારે ચૂંટણી વખતે થઈ હતી ત્યારે સંગઠનની ઉમેદવારોની જે નિમણૂક હતી એ એડહોક હતી. હવે આખી પાર્ટીની નવી નિમણૂકો વગેરે આખી પાર્ટીનું બોડી પ્રદેશ અને ત્યાર પછી જિલ્લા તાલુકા અને કાર્યક્રમો એના સંદર્ભમાં લાંબી વિચારણા સવારથી તારીખે પ્રદેશ હોદ્દેદારો અને આખા પ્રદેશની કારોબારીની એક બેઠક અમે નક્કી કરી છે. નવા પ્રમુખની પણ ઘોષણા થશે. 25 તારીખે આખી બોડી નવી ઘોષણા થશે. પ્રમુખની કે એ વિષય અત્યારે નથી, પરંતુ આખી ઘણા નવા લોકો પણ આવશે જે રાજકારણમાં ન હોય એવા પણ હશે. તો એક નવી જે અમારી લડત વર્ષોથી ચાલે છે, એમજેપી વખતની જીપીવી વખતની જે ચાલે છે, એને કેવી રીતે વધારે સારી ઉપાડી શકીએ એ માટે આખા પ્રદેશ માળખું, જિલ્લા અને નીચેના સ્તર સુધીની આખી સંગઠનની ઘોષણા થશે. પ્રદેશ કેશુભાઈનું સ્ટેન્ડ શું છે? બાપા ગુજરાત પરિવર્તન પાર્ટીમાં છે એટલે તો એમને ત્યાં અમારી બેઠકો થાય છે. રહેવાના જ છે. ના 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 કેટલું તથ્ય છે. બાપાના બંગલે જ આ મિટિંગો થાય છે. જે કંઈ નિર્ણાયક બાબત છે એ બાપાના માર્ગદર્શન નીચે જ અમે કરીએ છીએ. એટલે એવા કોઈ પ્રશ્ન કંઈ કોઈ છાપતું હોય તો એ ખોટા છે, વાંચતું હોય તો ખોટું. બાપાના માર્ગદર્શનથી જ ભરતભાઈ ભાજપમાં ફરી જોડાયા, કેમ આનાથી જીપીપીમાં કોઈ? મેં પહેલાં જ કહ્યું કે શ્રી ભરતભાઈ ન તો ગુજરાત પરિવર્તન પાર્ટીના પદાધિકારી હતા કે ન તો અમારા પ્રાથમિક સદસ્ય હતા. એ વ્યક્તિગત નિર્ણય એમણે લીધો છે. પણ એમનું કહેવું એમ છે કે બાપાના આશીર્વાદ લઈને પછી જ તેઓ આ જોડાયા છે. જીપીપીમાં આનાથી કોઈ નેગેટિવ અસર થાય? ગુજરાત પરિવર્તન પાર્ટી એક અલગ અસ્તિત્વ છે, એ સંસ્થા છે. વ્યક્તિગત રીતે જેને પણ યોગ્ય લાગે એ નિર્ણય લઈ શકે છે અને એવું મુક્ત વાતાવરણ તો દરેક જગ્યાએ હોય છે. બધી પાર્ટીઓમાં લોકો આવે છે, લોકો જાય છે. પાર્ટી એ સતત ચાલતી પ્રક્રિયા છે. ગુરધનભાઈ, અમે એટલું જ કીધું હતું, એનું ખોટું અર્થઘટન કર્યું કે એ જે મુદ્દે લડે છે, અમે લોકાયુક્તના મુદ્દે લડ્યા, સુપ્રીમ સુધી લડ્યા, અમે નીચેના આમ આદમી માટે લડ્યા. તો વિચારોની દૃષ્ટિએ સામ્યતા છે. એનો અર્થ એવો નથી કે અમે જોડાઈ જવાના છીએ. અમે પણ લોકલ ગુજરાતમાં અમારી રીતે આમ આદમી છીએ જ. એટલે એમાં કાંઈ બીજો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. લોકસભાની ચૂંટણી માટે કોઈ એ હજુ બેઠકમાં નક્કી થશે, પ્રદેશનું માળખું બનશે, કોન્સ્ટિટ્યુન્સીનું એનાલિસિસ થશે, ગયા વખતે મળેલા મતની આખી સ્ક્રુટિની થશે, નવા ફેક્ટરનો ઉમેરો થશે. એ બધું બેઠકમાં ચર્ચા થશે. ભરતભાઈને જો લોકસભાની ટિકિટ ભાજપ આપે તો એવા સંજોગોમાં જીપીપી પોતાનો ઉમેદવાર એમની સામે ઉભો રાખશે? ઉમેદવાર તો એમને થવા દો, પછીનો નિર્ણય પછી કરીશું.